हेलो विद्यार्थी मित्रों, હવે આપણે આજે એક નવી ટૂંકનોંધ ભણીએ અને એ ટૂંકનોંધ છે C4 પરિપથ હેસલેક પરિપથ. C4 પરિપથ દર્શાવતી વનસ્પતિઓને આપણે C4 વનસ્પતિઓ કહીશું. C4 વનસ્પતિમાં પણ C3 પરિપથ તો જોવા મળે છે. C3 પરિપથ બધી જ પ્રકાશ સંશ્લેષી વનસ્પતિઓમાં જોવા મળનારી એક સામાન્ય ઘટના છે. પણ કેટલીક વનસ્પતિઓમાં C4 પરિપથ જોવા મળે છે. તો એવી વનસ્પતિઓને આપણે C4 વનસ્પતિઓ કહીશું. C4 પરિપથ કેમ કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, જેમ C3 પરિપથમાં પ્રથમ સ્થાયી નિપજ PGA 3 કાર્બન વાળું સંયોજન હતો એટલે C3 પરિપથ કહેવાય. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, C4 પરિપથ એટલા માટે કહેવાયો કે આ વનસ્પતિઓમાં પ્રથમ સ્થાયી નિપજ એ ઓક્ઝેલો એસિટિક એસિડ જે 4 કાર્બન વાળો છે એટલા માટે C4 પરિપથ તરીકે ઓળખાય. તો C4 પરિપથની અંદર વિદ્યાર્થી મિત્રો કે CO2 ને પ્રથમ ગ્રહણ કરનાર PEP ફોસ્ફોઇનોલ પાયરુવેટ નામનું સંયોજન હોય અને પ્રથમ સ્થાયી નિપજ ઓક્ઝેલો એસિટિક એસિડ આ 3 કાર્બન વાળું સંયોજન છે એટલા માટે આપણે C4 પરિપથ કહીશું. ચલો, C4 પરિપથ દર્શાવતી વનસ્પતિઓને આપણે C4 વનસ્પતિઓ કહીએ. આવી વનસ્પતિઓ ઉષ્ણકટિબંધીય વિસ્તારની વનસ્પતિઓ છે. તો ઉષ્ણકટિબંધીય વિસ્તારની વનસ્પતિઓમાં પથ જોવા મળે એના માટેના કેટલાક કારણો છે વિદ્યાર્થી મિત્રો કે આવી વનસ્પતિઓમાં કેમ. તો સામાન્ય રીતે તાપમાન સામાન્ય કરતા ઊંચું હોય છે ઉષ્ણકટિબંધમાં, એટલા માટે આ વનસ્પતિઓમાં C4 પરિપથ વિકસ્યો. પ્રકાશની તીવ્રતા વધુ હોય છે એટલા માટે આવી વનસ્પતિઓ પ્રકાશ શ્વસન દર્શાવતી નથી એટલે એમાં C4 પરિપથ વિકસ્યો. વિદ્યાર્થી મિત્રો, આ વનસ્પતિઓની અંદર પર્ણમાં એક વિશિષ્ટ પેશી સંરચના જોવા મળી અને આ વિશિષ્ટ પેશી સંરચનાને આપણે ક્રેન્જ પેશી સંરચના તરીકે બોલીશું. એટલા માટે આ વનસ્પતિઓ C4 પરિપથ દર્શાવે છે. અને ત્રીજું કે આ વનસ્પતિઓ દ્વારા જૈવભાર ઉત્પાદન C3 વનસ્પતિઓ કરતા વધુ છે. જૈવભાર ઉત્પાદન વધુ. ચલો, આવી ખાસિયત હોવાને લીધે ઉષ્ણકટિબંધીય વિસ્તારની અંદર વનસ્પતિઓમાં C4 પરિપથ જોવા. આપણા પર્યાવરણમાં ઉગનારી વિદ્યાર્થી મિત્રો શેરડી, મકાઈ, જુવાર જેવી મોટાભાગની ઘણી એકદળી વનસ્પતિઓ અને કેટલીક દ્વિદળી વનસ્પતિઓમાં પણ આવો C4 પરિપથ જોવા મળે છે. એને કે C4 વનસ્પતિઓ તરીકે આપણે શેરડી, મકાઈ, જુવાર વગેરેને ગણીશું. હવે વિદ્યાર્થી મિત્રો, તાપમાન ઊંચું, પ્રકાશની તીવ્રતા વધારે, પ્રકાશ શ્વસન આવતા પિરિયડમાં દર્શાવતી નથી, વિશિષ્ટ પર્ણમાં વિશિષ્ટ પેશી સંરચના જેને ક્રેન્જ પેશી રચના, ચલો એની ચર્ચા કરીએ. વધુ ગ્લુકોઝ બનાવે છે, પ્રકાશ સંશ્લેષણનો દર ઊંચો છે એટલે ઉત્પાદન વધુ છે. ચલો એ પછી પણ વિશિષ્ટ પેશી સંરચના આપણે પર્ણમાં જોઈ છે. તો વિશિષ્ટ પેશી સંરચના જેને આપણે ક્રેન્જ પેશી રચના તરીકે બોલીએ છીએ. ચલો, આવી ક્રેન્જ પેશી સંરચના માટે આપણે સામાન્ય રીતે C3 વનસ્પતિ અને C4 વનસ્પતિ ના પર્ણનો આયામ છેદ લઈએ. આયામ છેદ તો સરળતાથી ખબર પડશે કે
આ વનસ્પતિમાં C3 પથ હશે કે C4 પરિપથ હશે? તો વિદ્યાર્થી મિત્રો એક પર્ણનો આડો છેદ મેં બતાવ્યો છે. આ પર્ણનો આડો છેદ એ C4 વનસ્પતિનો છે. વનસ્પતિના પર્ણનો છેદ છે. આડો છેદ છે અથવા આયમ છેદ. અહીં તમે C4 વનસ્પતિની લાક્ષણિકતા જોઈ શકો કે વિદ્યાર્થી મિત્રો આ અનવાહક પેશી, આ જલવાહક પેશી એના સમૂહને વાહિપૂલ કહેવાય. જલવાહક અનવાહકના સમૂહને વાહિપૂલ. વાહિપૂલને ઘેરીને આ રીતે જે કોષો આવેલા છે એ કોષોને ફૂલકંચુક કોષો કહેવાય. આ જે ફૂલકંચુક કોષો C3 વનસ્પતિની અંદર ફૂલકંચુક કોષ નો એક જ સ્તર હોય, જ્યારે C4 વનસ્પતિમાં આવા ફૂલકંચુક કોષોના વધારે સ્તરો હોય, વધારે સ્તરો જોવા મળે. જો આ લાક્ષણિકતા છે. C3 વનસ્પતિના ફૂલકંચુક કોષમાં હરિત કણનો અભાવ હોય, નો અભાવ, અને જો હોય તો પૂર્ણ વિકસિત હોય. આની અંદર વિદ્યાર્થી મિત્રો હરિત કણ જોવા મળે છે. તો ચલો ખાસ ડિફરન્સ આ છે વિદ્યાર્થી મિત્રો કે ફૂલકંચુક કોષોના વધારે સ્તરો જોવા મળે છે. સાથે સાથે અહીં જે ફૂલકંચુક કોષોના ખાસિયત છે કે આ કોષોની ફૂલકંચુક કોષોની કોષ દિવાલ જાડી હોય છે. આ કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી, અવકાશનો અભાવ. તો આંતરકોષીય અવકાશનો અભાવ, કોષોની કોષ દિવાલ જાડી. હવે આંતરકોષીય અવકાશનો અભાવ હોવાથી વિદ્યાર્થી મિત્રો વાત વિનિમય શક્ય નથી. વાત વિનિમય શક્ય નથી. તો યાદ રાખજો, C4 વનસ્પતિ અને બંનેના પર્ણોનો આડો છેદ લઈએ તો એક જ સ્તર, પાતળી દિવાલ, હરિતકણનો અભાવ કે હોય, પણ આની અંદર ફૂલકંચુક કોષોના વધારે સ્તરો હોય વિદ્યાર્થી મિત્રો આ રીતે, અને એ કોષોની દિવાલ જાડી, કોષો વચ્ચેનો અવકાશ, આંતરકોષીય અવકાશ નો પણ અભાવ, અને વાત વિનિમય શક્ય નથી વિદ્યાર્થી મિત્રો. આવી ખાસ વ્યવસ્થાને આપણે ક્રેન્જ પેશી રચના તરીકે બોલીશું, અને એ C4 વનસ્પતિ માટે. જ્યારે C3 વનસ્પતિ માટે આપણે વિચારતા હોય વિદ્યાર્થીઓ તો માત્ર સિંગલ લેયરનું જોવા મળે છે ફૂલકંચુક કોષોનું સ્તર, સિંગલ, એક જ સ્તર, અને એમાં હરિતકણ હોય કે ન હોય. તદુપરાંત હવે વિદ્યાર્થી મિત્રો વાહિપૂલને ઘેરીને ફૂલકંચુક કોષો ઉપરાંત પર્ણની આંતરિક રચનામાં આવેલા બીજા કોષોને મધ્યપર્ણ કોષ કહીશું. આ મધ્યપર્ણ કોષોમાં પણ હરિતકણ આવેલા છે. જો એકધરી વનસ્પતિ હશે તો બધા જ મધ્યપર્ણ કોષો આ રીતે આપણને ગોળ લંબગોળ શિથિલોત્તક પ્રકારની પેશીના જોવા મળે, અને જો દ્વિદળી વનસ્પતિ હશે તો લાંબા, લંબોત્તક અને શિથિલોત્તક એવા બે પ્રકારના કોષો જોવા મળે. અને વિદ્યાર્થી મિત્રો વાત વિનિમય માટે આવી રીતે પર્ણની સપાટી ઉપર રંધ્ર તમને જોવા મળે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ ક્રેન્જ પેશી રચના. ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓમાં કેમ C4 પરિપથ છે એની વાત આવી. C4 વનસ્પતિઓ કેમ કીધી તો C4 પરિપથ ધરાવે છે એટલે કીધી, પણ યાદ રાખજો C4 વનસ્પતિઓમાં C4 પરિપથ ઉપરાંત C3 પરિપથ જોવા મળે. યાદ રાખજો C4 પરિપથ પણ એની અંદર જોવા મળશે. ચલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો વિચારીએ કે C4 પરિપથ કેવો, તો એના રિલેટેડ વાત કરીએ. તો આ C4 વનસ્પતિઓમાં વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરનારા, હરિતકણ ધરાવનારા
કોષો બે પ્રકારના હોય છે. એકને આપણે મધ્યપર્ણ કોષો કહીશું, બીજાને પુલકંચો. આ વાયુકુળની આજુબાજુ ખાસ અનેક સ્તરોના આવેલા પુલકંચો કોષો અને એની બહારની તરફ યાને કે રંધ્ર તરફ આવેલા મધ્યપર્ણના કોષો. પુલકંચો કોષોની જાડી દિવાલ હોય, ચલો સાપેક્ષમાં પાતળી દિવાલ. પ્રમાણમાં કોષો મોટા, અથવા ચાલશે આપણે હરિતકણની વાત કરીએ તો આમાં જે હરિતકણ હશે, હરિતકણમાં ગ્રેના વિકસિત હોય, આની અંદર હરિતકણમાં ગ્રેના અલ્પ વિકસિત, ગ્રેના વિકસિત છે એટલે આ મધ્યપર્ણના કોષોના હરિતકણમાં પ્રકાશ પ્રક્રિયા થાય અને આ કોષોની અંદર અંધકાર પ્રક્રિયા થાય. એને કે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય કે C3 પરિપથ થશે, પરિપથ થાય. તદુપરાંત મધ્યપર્ણ કોષોની અંદર હરિતકણ ની સંખ્યા ઓછી અને આની અંદર હરિતકણની સંખ્યા વધુ. અને ખાસ વાત કરીએ તો આની અંદર PP કેઝ ઉત્સેચક હોય, જ્યારે આની અંદર પુલકંચો કોષની અંદર રૂબિસ્કો ઉત્સેચક હોય. ચલો ખાસ મધ્યપર્ણ કોષ અને પુલકંચો કોષનો તફાવત ચલો રચનાની દ્રષ્ટિએ, કાર્યની દ્રષ્ટિએ વાત કરી. આ પણ રચનાનો મુદ્દો, કાર્ય માટેના ઉત્સેચક કયા છે તે. હવે સમગ્ર આપણે C4 પરિપથ સમજવું હોય તો બંને પ્રકાશસંશ્લેષી કોષો નાખી ઘટના સમજવી પડે. એટલે વિદ્યાર્થી મિત્રો બે કોષો વચ્ચેની પ્રક્રિયા છે, એટલા માટે આપણે આ કોષ એટલે મધ્યપર્ણ કોષ, આ મધ્યપર્ણ કોષની કોષ દિવાલ, ચલો એનો આ કોષરસ પટલ ગણી શકીએ. આ રહ્યો તે કોષ, એને કે આ કોષ જેને આપણે પુલકંચો કોષ કહીએ. પુલકંચો કોષ બે કોષો વચ્ચે દ્રવ્યોના વિનિમય માટે આવા કોષરસ તંતુઓ પ્લાઝ્મોડેસ્માટા એના વડે બે કોષો વચ્ચેના દ્રવ્યો નો વિનિમય થાય. ચલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો વિચારીએ કે આ મધ્યપર્ણ કોષ એટલે બહારની તરફ, બહારથી આવેલો CO2 એ મધ્યપર્ણના કોષના સંપર્કમાં આવે, મધ્યપર્ણ કોષના સંપર્કમાં. ચલો મધ્ય કોષના માં રહેલા પાણી સાથે જોડાઈને H2CO3 બનાવી દે અને એનું વિઘટન થાય. ચલો એ બધું યાદ ન રાખીએ તો ચાલે, પણ વિદ્યાર્થી મિત્રો આ CO2 અને 3 કાર્બન વાળું સંયોજન ફોસ્ફોઇનોલ પાયરુવેટ એસિડ નામનું 3 કાર્બન વાળું સંયોજન અને CO2 જોડાશે ત્યારે અહીં જે ભાગ ભજવનાર ઉત્સેચક હશે એ ઉત્સેચકને આપણે PEP
કેસ કહીશું. ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેજ. અને વિદ્યાર્થી મિત્રો અહીં 4 કાર્બન વાળો ઓક્ઝેલો એસિટિક એસિડ બનશે. આ ઓક્ઝેલો એસિટિક એસિડ માંથી વિદ્યાર્થી મિત્રો મેલિક એસિડ બને જે 4 કાર્બન વાળો, કે એસ્પાર્ટિક એસિડ બનશે. એસ્પાર્ટિક એસિડ યાદ રાખજો, એસ્પાર્ટિક એસિડ બનશે તો એક પ્રકારની એમિનો એસિડ રિડક્ટિવ એમિનેશનની ક્રિયા દ્વારા, નહીતર 4 કાર્બન વાળો મેલિક એસિડ બને. આ 4 કાર્બન વાળો મેલિક એસિડ વિદ્યાર્થી મિત્રો એ 4 કાર્બન વાળો મેલિક એસિડ મધ્યપર્ણ કોષમાંથી પુલકંચક કોષમાં પ્રસરે અને આ મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થઈ અને CO2 છૂટો પડે અને 3 કાર્બન વાળું સંયોજન બની જાય પાયરુવિક એસિડ. 3 કાર્બન વાળું સંયોજન બનશે પાયરુવિક એસિડ. આ પાયરુવિક એસિડ વિદ્યાર્થી મિત્રો એ પાછો મધ્યપર્ણ કોષમાં પ્રસરે અને મધ્યપર્ણ કોષમાં આવેલો પાયરુવિક એસિડ એ એટીપી ને મેળવી, એટીપી માંથી ફોસ્ફેટ મેળવી અને ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં પરિવર્તિત થઈ જાય એટલે એડીપી, એટીપી મેળવી. તો ચલો પુનઃ 3 કાર્બન વાળો પીઈપી નામનું સંયોજન. તો અહીં યાદ રાખજો કે વાતાવરણમાંથી દાખલ થયેલો CO2 કોણ સ્વીકારે છે? તો મધ્યપર્ણ કોષ. અને મધ્યપર્ણ કોષના હરિતકણમાં પીઈપી પ્રથમ સ્વીકારે છે અને એ પીઈપી કેજ ઉત્સેચક વડે અને પ્રથમ સ્થાયી સંયોજન વિદ્યાર્થી મિત્રો ઓક્ઝેલો એસિટિક એસિડ 4 કાર્બન વાળું બને. એટલા માટે તો આ પથને આપણે C4 પથ કહીએ છીએ. C4 પરિપથ. અને આ પથની સમજ કોને આપી? તો હેચ અને સ્લેક નામના બે વૈજ્ઞાનિકોએ આપી. એટલે એને હેસ્લેક પરિપથ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે છૂટો પડેલા CO2 નું શું? તો હવે મધ્યપર્ણ કોષમાં જો CO2 આ રીતે રોટેટ થવાથી આવી, આ CO2 વાપરશે કોણ? તો આ CO2 નો ઉપયોગ કરશે વિદ્યાર્થી મિત્રો RUBP નામનું સંયોજન અને PGA બનશે ફોસ્ફોગ્લિસરિક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો એ સમજી શકો તમે RUBP ના જોડાવા માટે CO2 વપરાયો. તો અહીં કયું ઉત્સેચક ભાગ ભજવશે? તો રૂબિસ્કો. પણ આ રૂબિસ્કો ઉત્સેચક એ વિદ્યાર્થી મિત્રો RUBP સાથે CO2 જોડવા મદદ કરશે અને પ્રથમ સ્થાયી નિપજ એમાંથી PGAL બનશે. PGL માંથી પુનઃ RUBP બનશે. यानी कि विद्यार्थी मित्रों आ થઈ ગયો C3 ચક્રની ઘટના. તો C3 પરિપથ કોની અંદર થયો? તો પુલકંચક કોષમાં થયો. અને આ રીતે વિદ્યાર્થી મિત્રો આખું એક ચક્ર ચાલ્યા કરે અને એ વખતે જે જરૂરી નિપજો વિદ્યાર્થી મિત્રો કે જે ATP અને NADPH એ પણ વિદ્યાર્થી મિત્રો મધ્યપર્ણ કોષમાંથી મળતી હોય એના હરિતકણમાંથી. અને આ રીતે કેલ્વિન ચક્ર, C3 ચક્ર જે પુલકંચક કોષની અંદર ચાલશે. અને એટલા જ માટે RUBP સાથે CO2 જોડવા માટે ઉત્સેચક રૂબિસ્કો ઉત્સેચક. હવે બીજી વાત વિદ્યાર્થી મિત્રો સતત યાદ રાખો, પ્રથમ વાતાવરણનો CO2 લેનારો જો ઘટક હોય તો PEP છે. એટલે પ્રાથમિક અથવા પ્રથમ CO2 ગ્રાહક કહીએ C4 માં તો PEP. પણ હવે જો અહીં પુલકંચક કોષમાં જે CO2 છૂટો પડ્યો ડીકાર્બોક્સિલેશન દ્વારા અને એને લેનારો પણ વિદ્યાર્થી મિત્રો RUBP છે. તો C4 પરિપથમાં દ્વિતીય CO2 ગ્રાહક તરીકે પૂછે તો RUBP બોલવાનું. ફક્ત અહીં PEP કે ઉત્સેચક છે અને વિદ્યાર્થી મિત્રો અહીં કયો ઉત્સેચક છે? ચલો અહીં RUBP સાથે CO2 જોડવા માટે ચલો ઉત્સેચક અહીં ભાગ ભજવે છે વિદ્યાર્થી મિત્રો. બે અલગ અલગ સ્થાને છે. બીજું વિદ્યાર્થી મિત્રો આની દીવાલ જાડી છે, આ કોષોની દીવાલ જાડી છે, વચ્ચે અવકાશ નથી
એટલે આ CO2 એની અંદર જઈ શકતો નથી. અરે એમાં ઉત્પન્ન થયેલો O2 પણ પ્રસરી નથી શકતો એમ કહું તો ચાલો O2 ઉત્પન્ન થવાનો સવાલ. એટલે આ પુલકંચુક કોષોને વાતાવરણનો CO2 પણ મળતો નથી, O2 પણ મળતો નથી, માટે આ કોષોમાં ક્યારેય પ્રકાશ શ્વસન નહીં થાય, O2 નથી મળતો. અને CO2 આ રીતે હેસ્લેપ ચક્ર દ્વારા એમને સતત મળ્યા કરે છે. અને જેટલો CO2 વધારે અંદર જશે ચક્ર દ્વારા એટલું C3 ચક્ર દ્વારા ગ્લુકોઝનું ઉત્પાદન વધારે થશે. માટે જ અહીં ગ્લુકોઝનું ઉત્પાદન વધારે થાય છે. યાદ રાખજો, C4 પરિપથ દ્વારા કાર્બોહાઈડ્રેટનું ઉત્પાદન વધારે થાય. એના બે કારણો છે. એક પ્રકાશ શ્વસન થતું અને જો આખે સમગ્ર ઘટના માટે અહીં આપણે વિચારીએ કે ભાઈ 6CO2 ના ઉપયોગથી એક ગ્લુકોઝનો અણુ બનશે 6CO2. તો એના માટે આ ક્રિયા 6 ટાઈમ થશે વિદ્યાર્થી મિત્રો તો જ. અને 2 ATP અહીં યુઝ થાય. એક CO2 વખતે વિદ્યાર્થી મિત્રો વહન વખતે 2 ATP, તો 6 CO2 જ્યારે આ રીતે યુઝ થતા હોય વિદ્યાર્થીઓ ત્યારે ખરેખર અહીં 12 હેસ્લેપ ચક્ર દ્વારા 12 ATP વપરાય છે. 12. અને આપણે ભણી ગયા કે ક્રેબ ચક્ર દરમિયાન C3 ચક્ર દરમિયાન તો ક્રેબ ચક્ર ને કેલ્વિન ચક્ર દરમિયાન C3 ચક્ર દરમિયાન જે 18 ATP તો ખરા જ. તો એક ગ્લુકોઝના અણુનું પ્રોડક્શન કરવા માટે C4 પથ દ્વારા અથવા C4 વનસ્પતિઓમાં એક ગ્લુકોઝ ના નિર્માણમાં 30 ATP વપરાય છે. જો 30 ATP વપરાય છે. યાદ રાખજો, આ બરોબર એક ગ્લુકોઝના નિર્માણ માટે 30 ATP વપરાય છે C4 વનસ્પતિઓમાં અને C3 વનસ્પતિઓમાં માત્ર 18 ATP આપણે કરીશું. 18 ATP. તો ચલો વિદ્યાર્થી મિત્રો, વારંવાર આ વિડિયો જોજો અને અંદર સમજવા પ્રયત્ન કરજો. તો વિદ્યાર્થી મિત્રો અહીં વિચારો કે વાતાવરણનો CO2 ગ્રહણ કરીને PBU સેચક આ કોષોમાં છે, મધ્યપર્ણ કોષોમાં, અને મેલિક એસિડ નામનું સંયોજન બની અને મેલિક એસિડ જેવા સંયોજનો ક્યાં જશે તો પુલકંચુક કોષોમાં, અને પુલકંચુક કોષોમાં CO2 દૂર થશે, પાયરુવિક એસિડ બનશે, ગ્લુકોઝ બનવાની ક્રિયા જૈવ સંશ્લેષણ તબક્કો પુલકંચુક કોષોમાં થશે અને ત્યાં દ્વિતીય CO2 ગ્રાહક તરીકે RUBP હશે અને કાર્બનિક સંયોજનો બનવાની પ્રક્રિયા. તો વાતાવરણનો CO2 સ્વીકારનાર મધ્યપર્ણ કોષના હરિતકણ હશે અને એમાં રહેલું PEP નામનું સંયોજન. તો આ રીતે સમગ્ર C4 પરિપથ જોવા મળે છે. ના લીધે પ્રકાશ શ્વસન નથી થતું એટલે આની ઉત્પાદકતા પણ વધારે છે વિદ્યાર્થી મિત્રો. અને એ પણ જાણીએ છીએ કે આવી વનસ્પતિઓ જે પ્રકાશની વધુ તીવ્રતા હોય ત્યાં જોવા મળે છે. સાથે સાથે આવી વનસ્પતિઓ વિદ્યાર્થી મિત્રો એમ કહેવાય કે ઊંચા તાપમાન એટલે પ્રક્રિયાનો વેગ પણ એક ચોક્કસ રીતે ઝડપી જોવા મળશે ઇત્યાદિ. ચલો આવતા પિરિયડમાં આનાથી પણ એક જુદી બાબત આપણે વિચારવાની છે. ચલો એ પછી જોઈશું.